નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરી ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ફ્રાન્સમાં લાખો લોકોએ રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું છે. પેરિસ સહિત અનેક શહેરોમાં દેખાવકારો રસ્તા પર ઉતરી ગયા છે અને રસ્તા જામ કર્યા છે. દેખાવકારોએ ઠેર ઠેર વાહનો, ટ્રામ સળગાવ્યા. ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે. 200થી વધુની ધરપકડ કરાઈ છે. જનજીવન ઠપ થઈ ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પને હવે ભારત મિત્ર લાગવા માંડ્યું છે. ભારત અમેરિકા કુદરતી ભાગીદાર, મોદી સાથે વાત કરવા માટે આતુર છું તેવું ડોનાલ્ડ ટ્રમ્પે એક્સ પર ટ્વીટ કર્યું છે. મતભેદો ખરા, પણ ભારત અમેરિકા ટૂંકમાં ટ્રેડ ડીલ કરશે. પ્રધાનમંત્રી મોદીએ પણ આ જવાબ આપ્યો છે. નેપાળમાં હિંસક આંદોલન બાદ લૂંટ અરાજકતા વચ્ચે 7,000 કેદી ફરાર થયા. મોલ, પોલીસ સ્ટેશન, દુકાનોમાં હથિયારો, દારૂ, કપડાં સહિતની લૂંટ ચલાવવામાં આવી. ઘટનાના વિડીયો વાયરલ થયા. નાસાના માર્સ રોવરને અબજો વર્ષો પહેલાના સૂક્ષ્મ જીવના સંકેત મળ્યા છે. રોવરે એકત્રિત કરેલા સેમ્પલોની લેબમાં ચકાસણી કરવામાં આવ્યા પછી જ તેના અંગે વધુ સચોટ માહિતી મળી શકશે. કારમાં યુવતીને ગન બતાવી ધમકી આપનાર યુવક અને સગીર સાગરીત પકડાયા છે. લૂંટ કરવાનો ઈરાદો હતો. રાહુલ શાળાનું બાઇક લઈને આવ્યો હતો. દારૂખાનું ફોડવાની ગન ખરીદી અને શિકારની શોધમાં ફરી રહ્યા હતા. LIC એજન્ટ અને અન્ય સાથે ઠગાઈ થઈ છે. હું શેરબજારમાં બધું હારી ગયો છું કહી 4.49 કરોડની છેતરપિંડી કરાઈ. ન્યૂ VIP રોડની સંતોષનગર સોસાયટીમાં ગંદા પાણીથી રહીશો ત્રસ્ત થઈ ગયા છે. પ્રેમ સંબંધ માટે 38 વર્ષની પરિણીતાનું દબાણ, 19 વર્ષના યુવાને આપઘાત કર્યો. સાવલી તાલુકાના ટુંડાવ ગામનો આ બનાવ છે. પૂર્વ વાઇસ ચાન્સેલર ડોક્ટર શ્રીવાસ્તવ VC બનવા માટે ખોટો બાયોડેટા રજૂ કર્યો હતો. યુનિવર્સિટીના પ્રોફેસરની સયાજીગંજ પોલીસ મથકમાં અરજી. વડોદરા શહેરનું સયાજીબાગ ઝૂ, જેનો આકર્ષક પ્રવેશ દ્વાર બનાવવા માટેનું આયોજન ચાલી રહ્યું છે. વાસ્મો કચેરીના વધુ એક કર્મીની ગાંધીનગરથી ધરપકડ કરવામાં આવી છે. મહીસાગર જિલ્લાના 123 કરોડના નલસે જલ કૌભાંડમાં વધુ એક આરોપી પકડાયો છે. વડોદરા પાસે જાંબુઆ બ્રિજ પર પૂરમાં ફસાયેલા 2 વાહનોમાંથી 12 લોકોનું રેસ્ક્યુ કરાયું. મુંબઈ, બનારસ તથા વડોદરા, ગોરખપુર વચ્ચે સાપ્તાહિક ટ્રેન શરૂ કરવામાં આવશે. એમ્બ્યુલન્સમાંથી વેન્ટિલેટર ચોરી કરનાર આરોપી ઝડપાયો છે. એશિયાનું ઘરેણું સાવજ સિંહો સંકટમાં છે. 2 વર્ષમાં 307માંથી અદદ 256 સિંહના અકાળે મોત નીપજ્યા છે. 2 વર્ષમાં માત્ર 51 સિંહોના જ કુદરતી મોત થયા. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ઝેન્ઝીએ વર્ચ્યુઅલ મીટિંગમાં નવા પ્રધાનમંત્રીની પસંદગી કરી છે. નેપાળમાં હવે સેના રસ્તા પર છે. સ્થિતિ સામાન્ય થઈ રહી છે. એરપોર્ટ ખુલી ગયું છે. કાર્યકારી PM માટે સુશીલા કાર્કીનું નામ આગળ. સેના અંતિમ નિર્ણય લેશે. ગુજસેલ ખર્ચ 140 કરોડથી વધુ, સામે આવક માત્ર 6 લાખ રૂપિયા. કેન્દ્રીય મંત્રીઓની સંપત્તિમાં ક્રિપ્ટો, 3 દાયકા જૂનું સ્કૂટર તેમજ કાર, ઘરેણાં, મ્યુચ્યુઅલ ફંડ અને હથિયાર જેવી વસ્તુઓ પણ સામેલ. 4 દિવસ પહેલા વરસાદ થયો હતો, પરંતુ પાણી હજુ સુધી ઓસર્યા નથી. ઘણી બધી જગ્યા પર આ જ પરિસ્થિતિ છે. અત્યારે વાત સુઈગામની કરીએ તો સુઈગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું છે. 700થી વધુ ઘર પાણીમાં ગરકાવ થયા છે. એશિયા કપ ચાલી રહ્યો છે. ટીમ ઇન્ડિયા અને UAE વચ્ચે ગતરોજ મેચ હતી અને જેમાં ટીમ ઇન્ડિયાએ UAEને 9 વિકેટથી હરાવ્યું છે. બિહારમાં 7,616 કરોડની રેલ હાઈવે પ્રોજેક્ટ્સને કેન્દ્રએ મંજૂરી આપી છે. સંજય કપૂરની ત્રીજી પત્નીએ દલીલ કરી છે. તેણે કહ્યું કે કરિશ્માના બાળકોને 1900 કરોડ મળ્યા, હજુ વધારે શું જોઈએ છે. ફેક્ટરીના સ્ટાફ પાસે 9 નહીં 12 કલાક કામ કરાવી શકાશે, કારણ કે વટહુકમ સરકારે બહાર પાડ્યો છે. સમા કેનાલ રોડ પર સાયકલ ટ્રેકની દિવાલ માટે 7 મહિના પૂર્વે રોપેલા 40 છોડનું નિકંદન નીકળી ગયું. મૂળ સાથે કાઢી નખાયા. પાલિકાએ અમદાવાદથી એક મશીન મંગાવ્યું છે. પ્રતિ ચોરસ મીટર 1000 લેખે 2 કરોડ ચૂકવવામાં આવશે. ખાડાથી છુટકારો થશે. જેટ પેચર મશીન વડે ખાડા પૂરવાનું શરૂ. 20,000 ચોરસ મીટર રોડ પર પેચવર્ક કરવામાં આવશે. 2 વ્હીલર પર 15મીથી ફરજિયાત હેલ્મેટ. પોલીસે જાહેરમાં અનાઉન્સમેન્ટ કરી અને લોકોને જાગૃત કરી રહ્યા છે. નાગરવાડાથી બહુચરાજીનો જે બ્રિજ છે તે પહોળો કરવામાં આવશે. બોટલનેક દૂર કરાશે. કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયના પ્રવેશદ્વારને પણ આકર્ષક બનાવવામાં આવશે. વાસણા ટાંકીથી જુદા જુદા સમયે 60,000 લોકોને પાણી આપવામાં આવશે. સવારે 7 થી 8 અને સાંજે 5:30 થી 6:30 કલાકે પાણીનું વિતરણ કરાશે. ન્યૂ VIP રોડના
પ્રૌઢ મળસ્કે ઘરમાંથી બહાર નીકળ્યા અને ટ્રાન્સફોર્મરમાંથી કરંટ લાગ્યો અને મોત નીપજ્યું. એવી ઇમિગ્રેશનના સંચાલકે ઓસ્ટ્રેલિયા કેનેડાના વિઝાના નામે 4 લાખ રૂપિયા પડાવી લીધા. ગેડા સર્કલ નજીક આવેલી એવી ઇમિગ્રેશનના 4 સંચાલક સામે ગુનો દાખલ થયો છે. દુમાળ બ્રિજ પર ખાડો અને ખાડાના કારણે અકસ્માત થયો. બાઇક ચાલક નીચે પટકાયો અને ઘાયલ થયો. નર્મદા ડેમને 17મીએ પ્રધાનમંત્રી મોદીના જન્મદિયે પૂર્ણ સપાટીથી ભરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ઘોગંબામાં ગુજરાત ફ્લોરો કંપનીમાં એર કન્ડિશન માટે ગેસ બનાવતી લાઈનમાં લીકેજ થયું, જેમાં એકનું મોત નીપજ્યું છે. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. નેપાળી સૈન્યએ માર્ગો પર પેટ્રોલિંગ કર્યું. પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે. કાઠમાંડુમાં ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બુધવાર સાંજથી વિમાન સેવાઓ ફરી શરૂ કરાઈ છે. નેપાળ સૈન્યએ જરૂરિયાતમંદ વિદેશી નાગરિકોને જરૂરી મદદ પૂરી પાડવા માટે પણ કહ્યું છે. જીવ બચાવવા હેલિકોપ્ટર પર લટકીને નેપાળના નેતાઓ ભાગ્યા છે. ટ્રમ્પે યુરોપિયન યુનિયનને ભારત સામે ઉશ્કેર્યું. ભારત ચીન પર 100% ટેરિફ લાદવા માટે કહ્યું. 40 પ્રાદેશિક પક્ષોની આવક વિશે વાત કરીએ તો 2,532 કરોડ તેમની આવક છે. 2,532 કરોડ આવક છે. શ્રાદ્ધ પર્વ નિમિત્તે સેંકડો ગૌ માતા અને નંદીને ડાઇનિંગ ટેબલ પર તૈયાર ભાણું પીરસવામાં આવ્યું. આ સેવા શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા કરાઈ રહી છે. મેક્રોના સખત બજેટના કારણે ફ્રાન્સમાં વ્યાપક તોફાનો ફાટી નીકળ્યા છે. પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. આગચંપી કરી રહ્યા છે. લીંબુ કચડવાની વિધિ કરવા જતા થાર પહેલા માળેથી નીચે પટકાઈ. બદમાશોથી પોતાને બચાવવા મહિલા ઓટો રિક્ષાની બહાર લટકી રહી. ચંદીગઢ લુધિયાણા હાઈવે પર આ બનાવ સામે આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે પ્રિયા કપૂરને સંજય કપૂરની બધી સંપત્તિઓ જાહેર કરવાનો આદેશ આપ્યો. રશિયા દ્વારા પોલેન્ડના હવાઈ ક્ષેત્રનો ભંગ કરાયો છે. યુદ્ધનું કૃત્ય ગણવામાં આવ્યું છે. 2 અઠવાડિયામાં ઉદ્ધવ અને રાજ બીજી વખત મળ્યા. આણંદ અમૂલ ડેરીના 4 બ્લોકમાં જે મતદાન થયું હતું તે 100% મતદાન થયું છે. આ વખતે જીએસટીનું નવું માળખું મધ્યમ અને ગરીબ વર્ગ માટે સાચા અર્થમાં દિવાળી ભેટ બનશે કે કેમ, તેના પર ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. ભારતે માત્ર 27 બોલમાં આ મેચ જીતી. નાગરવાડા બહુચરાજી બીજ વાઇન્ડિંગના કામને લીલી ઝંડી, અંદાજ કરતાં 19% વધારે ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. પ્રતાપનગર રોડ પર મેઘદૂત એપાર્ટમેન્ટમાં બાલ્કની બારીનો કેટલોક ભાગ તૂટી પડતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. બાંગ્લાદેશ હોંગકોંગ સામે મજબૂત શરૂઆત કરવા માંગશે. શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામેની મુશ્કેલ ગ્રુપ સ્ટેજની મેચ પહેલા બાંગ્લાદેશ પૂર્વ તૈયારી કરવા માંગશે. બેંકના રિક્રુટમેન્ટ મેનેજર સહિત 2 યુવકો પાસેથી ઠગ એજન્ટોએ 4.14 લાખ પડાવી લીધા. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. નેપાળમાં દેશવ્યાપી કર્ફ્યુ લાગ્યું છે. હજારો ભારતીયો ત્યાં અટવાઈ ગયા છે. નેપાળમાં જનરેશન ઝેડ પ્રોટેસ્ટર્સ વધારે હિંસક બન્યું. સેનાએ દેશની કમાન સંભાળી. સરહદ સીલ કરાતા 8 કિલોમીટર લાંબો જામ લાગ્યો છે. ફિઝિયોથેરાપિસ્ટ નામમાં ડોક્ટરનો ઉપયોગ કરી શકશે નહીં. તબીબી શીર્ષકો અધિનિયમનું ઉલ્લંઘન ગણાશે. કેનેડાએ 80% સ્ટુડન્ટ વિઝા ફગાવી દીધા છે. સ્થાનિક રાજકારણને કારણે કેનેડાને પણ આવી કાર્યવાહી કરવાની ફરજ પડી છે. અમેરિકા બાદ તેના પાડોશી દેશે પણ ભારતને ઝટકો આપ્યો છે. ઉત્તરાખંડમાં ભયાવહ ભૂકંપનું તોડાતોડ જોખમ. ભૂકંપ 7 અથવા તો 8ની તીવ્રતાનો હશે. હિમાલય પર્વતમાળા પર સતત પ્રેશર બની રહ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભૂકંપ આવી શકે છે. કોર્પોરેશન યુસુફ પઠાણે કરેલા દબાણો દૂર કરશે. વડોદરા કોર્પોરેશન યુસુફના ઘરની પાસે ફેન્સિંગ કરી જમીનનો કબજો મેળવશે. દુષ્કર્મ કરનાર ડોક્ટરના ઘર ફાર્મ હાઉસ પર ગોરવા પોલીસે તપાસ શરૂ કરી. સાવલી તાલુકાના અલિન્દ્રા ગામે જુગાર રમતા 9 ઝડપાયા છે. સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં શરાબ પીને ધમાલ કરતો મુસાફર ઝડપાયો છે. આ વખતે વડોદરામાં રોડના ખાડા પૂરવા માટે મ્યુનિસિપલ કમિશનરે નવી ટેકનોલોજી અપનાવી છે. એક ખાસ મશીન અમદાવાદથી મંગાવવામાં આવ્યું છે. આર્ટ્સમાં પ્રાધ્યાપકોની સંખ્યા ખૂબ જ ઓછી છે. સરકાર સાથે વાત કરવામાં આવશે. હાલના MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે આમ કહ્યું છે. ટેગના અહેવાલમાં ઘટસ્ફોટ થયો કે રાજ્યની રાજકોષીય ખાતમાં 6,500 કરોડનો વધારો થયો છે.
શેર માર્કેટમાં એકના ડબલની લાલચ આપી 22 લાખનું ફ્રોડ કરનાર મહેસાણાથી ઝડપાયો છે. બોડેલીની શિરોલાવાલા હાઈસ્કૂલમાં ગેરકાયદે પ્રવેશ કરતા 3 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દીપેન પટેલ હત્યા કેસનો મુખ્ય આરોપી હાર્દિક પ્રજાપતિ પોલીસ જાપ્તામાંથી ફરાર થયો. મિત્રની હત્યા કેસમાં આરોપીને કોર્ટ મુદ્દતે પોલીસ જાપ્તામાં લાવવામાં આવ્યો હતો. એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. હવે ફ્રાન્સમાં સરકાર વિરોધી દેખાવો ચાલી રહ્યા છે. હિંસા ફાટી નીકળી છે. બજેટ કાપ, વારંવાર પીએમ બદલવા સામે લોકોમાં ભારે નારાજગી છે. મેક્રોન પર રાજીનામા માટે દબાણ કરાઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વાટાઘાટો કરવા જઈ રહ્યા છે. વાટાઘાટો માટે આતુર છું તેવું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે અને પ્રધાનમંત્રી મોદીએ પણ જવાબ આપ્યો કે હું પણ ઉત્સુક છું. અમેરિકી પ્રમુખે સોશિયલ મીડિયા પર મંત્રણાનો હકારાત્મક ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ પણ સાનુકૂળ પ્રતિસાદ આપ્યો છે. ટ્રમ્પે ઈયુના દેશોને ભારત પર 100% ટેરિફ નાખવા માટે ભડકાવ્યા. 2023માં ભારતમાં ડાયાબિટીસના 43.6% દર્દીઓની ઓળખ, 44%ને ખ્યાલ જ નથી. MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની હાજરી બાયોમેટ્રિક સિસ્ટમથી લેવાના મૂડમાં છે કે કેમ? MS યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટીમાં 70% હાજરી ફરજિયાત કરાશે. દોલતપુરામાં હાઇડ્રો પ્લાન્ટની દુર્ઘટનાના 6 દિવસ બાદ પણ કાર્યવાહીના નામે મીંડું જોવા મળી રહ્યું છે. મોરબીની પુલ દુર્ઘટનાવાળી કંપનીને જ આ કામ કઈ રીતે આપવામાં આવ્યું હતું? ઘણા બધા સવાલો છે આ દુર્ઘટના પાછળ, પરંતુ કાર્યવાહી જરા પણ નથી થઈ રહી. આજવામાં પાણી ઘટીને 213 ફૂટ થતાં 62 દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. માફિયા ગેંગના 35 ફોલોઅર્સની ઓળખ, 20ની પૂછપરછ કરાઈ. ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ માફિયા ગેંગ 307 પેજ ડિલીટ કરાવવા પોલીસે તજવીજ શરૂ કરી. નટુભાઈ સર્કલ પાસે મ્યુનિસિપલ કમિશનર જતા જ લોકોએ રોષ ઠાલવ્યો. 7 દિવસે પસાભાઈ પાર્ક સોસાયટીમાંથી પાણીનો નિકાલ નથી થયો અને એટલે લોકો ભારે રોષે ભરાયા છે. ઓસ્ટ્રેલિયાના PR આપવાના બહાને 2 વ્યક્તિ સાથે 4 લાખની છેતરપિંડી થઈ. વડોદરા શહેરમાં દિન પ્રતિદિન માર્ગ અકસ્માતો વધી રહ્યા છે. વધુ 2 અકસ્માત સર્જાયા છે. આ માર્ગ અકસ્માતના બનાવો કે જેમાં 2 યુવકોના મોત થયા છે. નવલખી ખાતે યોજાયો નમોત્સવ. નરેન્દ્ર મોદીના જીવન આધારિત સંઘર્ષ ગાથા વર્ણવવામાં આવી. હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઘોઘંબાની GFL કંપનીના પ્લાન્ટમાં ગેસ લીકેજ થયો હતો ને જેમાં 1નું મોત અને 20થી વધુ અસરગ્રસ્ત થયા. મોદીએ કતારના અમીર સાથે ઇઝરાયલના હુમલાઓ પર ચિંતા વ્યક્ત કરી. નેપાળની જેલોમાંથી 13,000થી વધુ કેદીઓ ફરાર થયા. પોલીસે આંકડો જાહેર કર્યો છે. નેપાળમાં ભારતીયો મુશ્કેલીમાં મુકાયા. મહિલા એક વિડીયો પોસ્ટ કરીને કહ્યું કે મારી પાછળ આખું ટોળું લાકડીઓ લઈને ભાગી રહ્યું હતું. કેરળ હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો છે. સેક્સ માટે પૈસા ચૂકવતા ગ્રાહકો પર અનૈતિક ટ્રાફિક કાયદા હેઠળની કાર્યવાહી થઈ શકે છે. પાલિકાના ફાયર વિભાગના 3 અધિકારીઓ તથા નાયબ કાર્યપાલક ઇજનેર યોગેશ વસાવાની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કેમ નથી થઈ? એક મોટો સવાલ છે. કોર્પોરેશનમાંથી કોઈ પણ અધિકારી કર્મચારીને સસ્પેન્ડ કર્યા પછી તપાસ સમયમર્યાદામાં પૂરી ન થાય એટલે સમજવું કે એને બચાવવાનો યેન કેન પ્રયત્ન થઈ રહ્યો છે. દીપેન પટેલ મર્ડર કેસનો આરોપી હાર્દિક પ્રજાપતિ કે જે વડોદરા કોર્ટમાંથી ફરાર બન્યો છે. હેરિયર કારની જ પડવારમાં ચોરી કરીને ફરાર થઈ જતો રીઢો ચોર રતન મીણા ઝડપાયો છે. ઓસ્ટ્રેલિયાના PRના નામે છેતરપિંડી થઈ. એજન્ટો સામે ફરિયાદ કરાઈ. નમોત્સવ અંતર્ગત નવલખીમાં યોજાયેલો મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો અને જેમાં જિલ્લાના ધારાસભ્યો જ કેમ ના આવ્યા? એક મોટો પ્રશ્નાર્થ છે. માંડવી ઇમારતના પિલ્લરને પ્રોટેક્શન તો આપી દીધું, પણ રિસ્ટોરેશન ક્યારે શરૂ કરશે? લોકોમાં એ પણ ચર્ચા ચાલી રહી છે. પ્રધાનમંત્રીના જીવન પર આધારિત દેશનો પ્રથમ મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો નવલખી ખાતે ગત રાત્રિએ યોજાયો હતો. વડોદરામાં કોંગ્રેસ દ્વારા કોર્પોરેટર વિરુદ્ધ જાહેર મિલકત નુકસાન અંગે ફરિયાદ થઈ. વડોદરામાં દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન થયું. અમદાવાદના વટવામાં સદભાવના 4 માળિયાના 70 બ્લોકમાં 100થી વધુ ક્રિમિનલો વસવાટ કરે છે.